ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંસ્કાર એ અભિન્ન અંગ ગણાય છે, જેમાં આવતી લગ્ન વિધિનું અનોખું મહત્વ રહેલું છે. પરંતુ આની સાથે સાથે જૂતા ચોરવાની પ્રથા, વીંટી રમાડવાની પ્રથા, લાડવા ફેંકવાની પ્રથા, વર વધુને ખભે બેસાડી ઘોડે રમાડવાની પ્રથા જેવી અનેક પ્રથાઓ પણ જોવા મળે છે, જે દરેક પ્રાંત કે પ્રદેશ મુજબ અલગ અલગ હોય છે. મહત્વની વાત તો એ છે કે આમાંની કેટલીક પ્રથાઓ તો આજે માત્ર કેટલાક ગામડાઓ પૂરતી જ સીમિત રહી ગઈ છે. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લગ્નની વિવિધ રસમો વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. આજે આપણે લગ્ન પછી જે વિવિધ પ્રકારની રમૂજ માટેની જે અલગ અલગ પ્રથાઓ આપણે ત્યાં બનાવવામાં આવી છે, તો તેની પાછળનું શું કારણ હોઈ શકે તે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, લગ્ન પછી જૂતા ચોરવાની લગભગ દરેક જગ્યાએ રમત હોય જ છે કે જેમાં વરરાજા જે હોય છે તેમના જૂતા ચોરવામાં આવે છે અને તે જૂતા જે છે એ માંડવા પક્ષમાં એટલે કે દીકરીના પક્ષવાળા જે છે એ પૈસા અથવા ભેટ લઈ અને એ જૂતા પાછા આપતા હોય છે. મિત્રો, આ રમત પાછળનો ઉદ્દેશ એવો હોઈ શકે કે આની અંદર એકબીજા સાથે જે છે કોઈ પણ પ્રકારના ભેદભાવ અથવા મતાંતર થાય ત્યારે હળી મળીને કોઈ પણ વસ્તુનો ઉકેલ લાવી શકાય, આવો ઉદ્દેશ હોઈ શકે છે. એટલે કે જ્યારે પણ બે પક્ષ, વર પક્ષ અને કન્યા પક્ષ બંને જ્યારે એકબીજા સાથે તાંતડે બંધાઈ રહ્યા છે, એક રિશ્તામાં બંધાઈ રહ્યા છે, ત્યારે મતભેદ તો થવાના છે, પરંતુ આ મતભેદ જે છે એ ધીરે ધીરે પોતપોતાની વિચાર શક્તિ દ્વારા, પોતપોતાની નિર્ણય શક્તિ દ્વારા તેને દૂર કઈ રીતે કરી શકાય તેવો જ ઉદ્દેશ આનો હોઈ શકે છે. બીજી પણ એક મિત્રો રમતની વાત છે એની અંદર કે લગ્ન પછી જ્યારે જાનૈયા પક્ષ ઘરે આવે છે ત્યારે વીંટી રમવાની પદ્ધતિ હોય છે. એક થાળમાં થોડુંક કંકુ, પાણી, ફૂલ, ચોખા બધું નાખી અને એક વીંટી મૂકવામાં આવે છે અને ત્યાર પછી વર અને કન્યા બંનેમાંથી કોણ સૌથી પહેલા એ વીંટી અંદરથી શોધે છે એ રીતની એક રમત રમવામાં આવે છે. મિત્રો, આ રમત પાછળનું કદાચ ઉદ્દેશ એ હોઈ શકે કે બંનેમાંથી કોની નિર્ણય શક્તિ અથવા તર્ક શક્તિ વધારે છે એ ત્યાં સાબિત થઈ શકે છે અને એના આધારે ઘર સંસાર કઈ રીતે આગળ ચલાવો અથવા કોના નિર્ણયો વધુ ચાલશે તે બાબતની માહિતી મેળવવાનો આ ઉદ્દેશ હોઈ શકે છે. મિત્રો, આવી જે વિવિધ પ્રકારની રમતો હોય છે એનો મુખ્ય ઉદ્દેશ આ જ હોય છે કે બંનેમાંથી કઈ વ્યક્તિ જે છે જેની તર્ક શક્તિ, દીર્ઘ દ્રષ્ટિ કોની વધારે છે તે ત્યાં આપણે સાબિત કરી શકીએ છીએ અથવા આપણે શોધી શકીએ છીએ. મિત્રો, આવા બધી રમતોનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ સમયાંતરે વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે આવી અલગ અલગ પ્રકારની લગ્ન પછી રમૂજ માટે આવી રમતો રમવામાં આવતી હોય છે. આનો મુખ્ય ઉદ્દેશ ફક્ત મનોરંજનનો જ હોય છે. નમસ્કાર.